નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। સુરતમાં ફરી એકવાર મેટ્રો ટ્રેનની કામગીરીને લઈને દુર્ઘટના થઈ છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં મોટી ક્રેન ધરાશાયી થઈ છે। નાના વરાછા મેટ્રોની કામગીરી ચાલી રહી હતી। એ દરમિયાન એક મોટી ક્રેન ધરાશાયી થતા એક મકાનને ભારે નુકસાન થયું છે। મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન ધડામ દઈને એક 3 માળના મકાન પર પડી ગઈ। મહાકાય ટ્રેન મકાન પર પડતા મકાનના ઉપરના ભાગને ભારે નુકસાન થયું। મકાનની ગેલેરીનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો તો 3 કારને પણ નુકસાન પહોંચ્યું છે। પિલ્લર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરે છે। આ મશીનને ઉપર ચડાવવા માટે 2 મોટી અને એક હેવી ક્રેન દ્વારા પિલ્લરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી, જેના કારણે જ બીજી ક્રેન પર વધુ વજન આવી જતા બીજી ક્રેન ત્રાંસી થઈને પડી ગઈ। આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું। હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન થયું છે। સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ। જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઊભો થયો હતો। ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા। હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી 3 જેટલી 4-વ્હીલર કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું। જોકે ઘટનાના પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરાઈ છે। આ ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ સીસીટીવી કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે લોકોમાં કેટલી ભાગદોડ મચી ગઈ હતી તેનો આ પુરાવો છે। બીજી તરફ જે આખી ક્રેન પડતી હતી એ સમયે પણ એક વ્યક્તિએ મોબાઈલની અંદર સમગ્ર ઘટનાને કેદ કરી લીધી હતી। આ ભારે ક્રેન જે આખું હાઇડ્રોલિક મશીન લઈને પડી હતી તેના કારણે મોટું નુકસાન થયું છે। મકાનની આખી જે બાલ્કની છે 3 માળના મકાનની બાલ્કનીઓને નુકસાન થયું છે। મકાનમાં રહેલી ગાડીઓ જે પાર્ક હતી તેમાં પણ નુકસાન થયું હોવાની જાણકારી છે, જ્યારે કેટલીક ગાડીઓ દબાઈ પણ ગઈ છે। હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે મકાનમાં હાજર ન હોવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે ક્રેન ચાલક હતો જે આ ક્રેનને એક તરફથી બીજી તરફ લઈ જઈ રહ્યો હતો તે ઇજાગ્રસ્ત થયો છે। અડધી કલાકમાં જ અમદાવાદ ડૂબી ગયું, રોડ પર નદીઓ વહેવા લાગી। તંત્રના આબરૂ ડૂબી ગઈ। લાંબા વિરામ બાદ સંતાકુકડી રમતા મેઘરાજા અંતે અમદાવાદમાં વરસી પડ્યા। શહેરમાં સવારથી જ મેઘાવી માહોલ હતો અને 11 વાગ્યા તો મેઘો તૂટી જ પડ્યો। આખા અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવતા અમદાવાદના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। જુઓ મેમનગરના દ્રશ્યો। માત્ર અડધો કલાક વરસાદ વરસતા મેમનગર રસ્તા પર નદી વહેવા લાગી। રોડ નહીં પરંતુ દરિયો હોય તે રીતે 3 થી 4 ફૂટ પાણી ભરાયું। 2 વ્હીલર તો અડધા ડૂબી ગયા। કારના દરવાજા સુધી પાણી ભરાઈ ગયા। 2 રોડની વચ્ચે ડિવાઈડર પણ ડૂબી ગયું। કેટલાક વાહનો બંધ થતા ધક્કા મારવા પડ્યા। મેમનગરથી બદતર હાલત ચાણક્યપુરીની થઈ ગઈ, પણ જ્યાં જુઓ ત્યાં જળે જ કબજો જમાવી લીધો કે ચાણક્યપુરી વિસ્તારમાં પણ પૂરમાં તબદીલ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર કચરા પેટીઓ તરવા લાગી। બાળકો આખી ડૂબેલી સાયકલ લઈને માંડ ઘરે જતા નજરે પડ્યા। અનેક વાહનો પણ ડૂબી જતા બંધ પડી ગયા। ધરણીધરમાં પણ પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું કે જીવન થંભી ગયું। રોડ પર પાણીની મનમાની સામે વાહન ચાલકોનું કંઈ જ ન ચાલ્યું। લોકોને વાહનોને ધક્કા મારવા પડ્યા। કાર ચાલકો પણ જીવના જોખમે માંડ નીકળ્યા। આ બધાની વચ્ચે બાળકોને મોજ પડી ગઈ। પાણીમાં મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા જોવા મળ્યા। આ તરફ શાસ્ત્રીનગરમાં પણ સપાટો બોલી ગયો। અહીં વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે ગણતરીની કલાકમાં હતું ન હતું થઈ ગયું। પાણી એવા ભરાયા કે રોડ શોધ્યા મળતા ન હતા। ચારે બાજુ પાણી ભરાતા લોકો ફસાયા। વરસાદ બંધ થયા અને કલાક થયો છતાં પણ રોડ પર પાણી નહીં ઉતરતા લોકો પરેશાન થયા। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ પણ જોવા મળી। સૌરાષ્ટ્રમાં મેઘાએ મંડાણ કરી દીધા છે, ત્યારે ગીર સોમનાથ પંથકમાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું। ગીર સોમનાથના કોડીનારના ગામોમાં ત્રીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી। ધોધમાર વરસાદ પડતા બાવાના પીપળવા, માલગામ, જંત્રાખડી સહિતના ગામડાઓમાં લોકો ખુશ થઈ ગયા। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતો આનંદિત થઈ ગયા। આ બાજુ કલ્યાણપુર પંથકમાં વરસાદે એન્ટ્રી મારી। કેટલાક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ આવતા રસ્તા પર પાણીના વહેણ શરૂ થઈ ગયા। મહેસાણામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો। લાંબી રાહ જોડાવ્યા બાદ મહેસાણા ઊંઝામાં ભારે વરસાદ જોવા મળ્યો। વરસાદે બગડાટી બોલાવી દીધી। ધોધમાર વરસાદ પડતા થોડી જ વારમાં રસ્તા પર પણ પાણી વહેતા નજરે પડ્યા। આ તરફ પાટણ જિલ્લામાં પણ વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા। પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ જોવા મળ્યો। કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે આ વરસાદ। તો અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદે બેટિંગ કરી। મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતમાં વરસાદે કરી જમાવટ।
રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સૌથી કોરા ધાકોર ઉત્તર ગુજરાત પર પણ મેઘરાજા મહેરબાન થયા. ઉત્તર ગુજરાતના અરવલ્લી પંથકમાં મેઘાની પધરામણી થઈ છે. માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી જતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શહેરના રોડ પર પાણીનો ભરાવો થતા લોકો પરેશાન થયા. બીજી તરફ સૂકા ખેતરોમાં આકાશમાંથી હેત વરસતા પાકને નવું જીવન મળ્યું. મગફળી સહિતના પાકને ફાયદો થશે. બીજી તરફ તરબૂચ, પપૈયાના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વરસાદે એન્ટ્રી મારી. સંતરામપુરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે દબદબાટી બોલાવી. વરસાદ પડતા ગરમીમાં આંશિક રાહત સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. રોડ પર પાણી વહેતા થતા ખેતરો પાણી થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો. આ તરફ સાબરકાંઠાના તલોદ તેમજ ઈડરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી જોવા મળી. આ સહ્ય ઉકળાટ બાદ વરસાદને લઈ ઠંડક પ્રસરી ગઈ. ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈ પાણી થઈ ગયું. ધોધમાર વરસાદને લઈ વાહન ચાલકોને પણ હાલાકી થઈ. ભારે પવન સાથે વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકને જીવનદાન મળે છે. વરસાદને લઈને હાઈવે રોડ ઉપર પણ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ તસવીરો જોવા મળી રહી છે. તો મોડાસામાં પણ અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મોડાસા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાઈ ગયા છે. 1 ઇંચ વરસાદમાં કમરસમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ બપોરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાંજે પણ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિસ્તારમાં મેઘરાજાની હાજરી રહી. લીંગડા, પણસોરા નજીકના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજ થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો. વરસાદને કારણે ડાંગર પકાવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે, કારણ કે આ વરસાદની રાહ તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. આ તરફ અમરેલીથી સમાચાર. વડિયા પંથકમાં ધોધમાર વરસાદ. વડિયાની રાતુડી નદીમાં પૂર આવ્યું છે. પૂરને કારણે ચેકડેમમાં ગાબડું પડી ગયું છે. રાતુડી નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં ગાબડું પડ્યું. બપોરે 3 થી 4 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ આસપાસમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોનું આ માનવું છે. રાતુડી નદીમાં ગત વર્ષે એક ચેકડેમમાં ગાબડું પડ્યું હતું. આ વર્ષે બીજા ચેકડેમમાં પડ્યું છે ગાબડું. સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો પણ વાયરલ કરી દીધો છે. તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ત્રીજા દિવસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગીર પંથકમાં હજી પણ મેઘ મહેર યથાવત છે. ખડાધાર, વાંગધ્રા, ગોરાળા, ચક્રાવામાં પણ વરસાદ પડ્યો છે. વાંગધ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો જોવા મળી રહ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગીર જંગલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જસાદર રેન્જમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું. સમગ્ર વિસ્તારની અંદર માહોલ જે છે તે વરસાદી જોવા મળી રહ્યો હતો. અનેક વિસ્તારમાં મેઘ મહેર હજી પણ યથાવત છે અને આવનાર 48 કલાકથી 72 કલાકમાં હજી પણ મેઘ મહેર જે છે તે તેનું જોર પકડતી જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ડબલ ડિજિટમાં વરસાદ થતો જોવા મળશે, એટલે કે ઇંચમાં ડબલનો આંકડો જોવા મળી શકે છે. છોટાઉદેપુર અને પંચમહાલમાં લોકો નદી પાર કરી જીવના જોખમે સવારી કરવા મજબૂર. નદીનો ધસમસતો પ્રવાહ, ખળખળ વહેતું પાણી, નદીના રૌદ્ર સ્વરૂપ, જીવના જોખમે બાઇક પાર કરતા લોકો. ગુજરાતના શરમજનક દ્રશ્યો છે. ધસમસતા પાણીના પ્રવાહમાં જવા કોઈ હિંમત ન કરે ત્યારે છોટાઉદેપુરના ડુંગર વિસ્તારના લોકો આ પ્રકારના જોખમી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. નાની જડુલીથી મોટી જડુલી વચ્ચેના રસ્તા પર પુલનો અભાવ હોવાથી નદીમાં જીવના જોખમે દરરોજ આ રીતે લોકો પસાર થાય છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં મેણ નદીમાંથી દરરોજ બાઇક ચાલકો મોતને હાથમાં લઈને ફરે છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં વજેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા. સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થાય છે. વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે. ઝોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારથી શાળામાં જાય છે. ચોમાસાના સમયે પાણીના પ્રવાહને પગલે વાલીઓ ખભે બેસાડીને પસાર કરાવે છે. વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો જોઈ તમે જ કહેશો કે આનું નામ મજબૂરી. પંચમહાલમાં મોતનો મલાજો પણ સચવાતો નથી. ઘોઘંબાના ગોદલી કાચલી ફળિયામાં અંતિમ ક્રિયા માટે પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. રહીશોને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવામાં પણ પડી રહી છે અગવડતા. સ્મશાન સુધી જવાનો યોગ્ય માર્ગ નહીં હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં માર્ગ બનાવવા માટે સ્થાનિકોની રજૂઆત છે, પરંતુ ઉકેલ આવતો નથી. એકલા ચાલતા જવું મુશ્કેલ છે, તેમાં અંતિમ યાત્રા કાઢવી પણ મુશ્કેલ બની રહી છે.
તોફાની વરસાદ માટે થઈ જજો તૈયાર, હવે પડશે 10-10 ઇંચ વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતના લોકો ભારેથી અતિ ભારે વરસાદ માટે થઈ જજો તૈયાર. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી અને કચ્છથી લઈને ગીર સોમનાથ સુધી મેઘો તાંડવ મચાવશે કે લોકોના પૂરના પ્રકોપનો કરવો પડશે સામનો. મેઘાના તોફાની રાઉન્ડનું ટ્રેલર તો શરૂ થઈ ગયું છે. 24 ઓગસ્ટથી ધમાકેદાર વરસાદની પૂર્ણ ફિલ્મ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદ તોફાન મચાવવાનું શરૂ કરશે. 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. 24 થી 28 ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે, જેથી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. લો પ્રેશર સક્રિય હોવાથી ધુઆધાર વરસાદ પડશે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ઓગસ્ટના અંતમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી ભયંકર આગાહી કરી છે. ડબલ ડિજિટમાં ખાબકશે વરસાદ. મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. 24 થી 27 ઓગસ્ટ અનરાધાર વરસાદ પડશે. પૂર આવશે, તબાહી મચશે, ખેતરો પાણીથી તરબોળ થશે. અમદાવાદ, ગાંધીનગરના લોકો પણ વરસાદથી તોબા તોબા પોકારી જશે તેવો વરસાદ પડશે. આ તરફ સુરેન્દ્રનગરમાં ભર ચોમાસે પાણીની તંગી. ગુજરાતમાં મેઘો તરખાટ મચાવી રહ્યો છે. ડેમો છલોછલ થઈ રહ્યા છે, લોકો જળથી તરબોળ થઈ રહ્યા છે. પણ ગુજરાતનું એક એવું શહેર જ્યાં ભર ચોમાસે પાણી કાપ છે. વાત છે સુરેન્દ્રનગરની. અહીંના ડેમો તળિયા ઝાટક છે. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો નથી, જેથી અહીંના ડેમોમાં પાણી ડૂકવા લાગ્યા છે. એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો થુરિયાળી ડેમ પર રામ ભરોસે ચાલી રહ્યો છે, કારણ કે ડેમ ખાલીખમ છે. ડેમ જાણે ક્રિકેટનું મેદાન બની ગયો છે. પાણી ન હોવાથી સાયલા ગામવાસીઓને ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડીને પાણીની અછત અંગે જાણ કરવામાં આવે છે. ઓછા વરસાદથી ડેમ ખાલી હોવાથી 8ની જગ્યાએ 15 દિવસે પાણી આપવાનો ઢોલ વગાડી જાહેરાત કરાઈ. ઢોલીએ સાયલાવાસીઓને બિનજરૂરી પાણીનો વેડફાટ ન કરવા જણાવ્યું. પાણીનો જરૂરી પૂરતો ઉપયોગ કરવા પણ જણાવ્યું. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાતા થોરિયાળી ડેમ ખાલી છે, ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં તેના કારણે પાણીની સમસ્યા સર્જાઈ ચૂકી છે. વિધાનસભાના ચોમાસાના સત્રના બીજા દિવસે ગૃહમાં 21 મિનિટ સુધી વિપક્ષનો હોબાળો. કોંગ્રેસના તમામ સભ્યો 1 દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ. વિધાનસભાના ચોમાસા સત્રને બીજો દિવસ પણ હંગામેદાર રહ્યો. વિપક્ષે સત્રની શરૂઆતની પ્રથમ 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ અને હોબાળો કર્યો હતો. વિપક્ષના હંગામાના કારણે 1 દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકૂટ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી. વિધાનસભાના નિયમોમાં નિયમ 52 પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તને ટેકો આપ્યો. વિધાનસભા અધ્યક્ષે દરખાસ્તને મત માટે ગૃહમાંથી મૂકી છે. બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો. દરખાસ્ત બાદ બહુમતીના આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો. તો બીજા દિવસે વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા, દાહોદમાં ખોટી રીતે જમીન બિનખેતી કરવા, અગ્નિકાંડ, દાહોદના નકલી ઓર્ડર, ડ્રગ્સ, પરીક્ષાના ગોટાળા, બળાત્કારની વગેરે ઘટનાઓ ગુંજી હતી. તો ગુરુવારે વિધાનસભામાં 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યા. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા બિલ અને ગુજરાત નશાબંધી સુધારા બિલ રજૂ કરાયું. વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નશાબંધી સુધારા બિલ વિધેયક જે હતું તે બહુમતીથી પસાર થઈ ગયું છે. બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી કરાશે. જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બુટલેગરોના વાહનો પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડ્યા રહે છે, જે ભંગાર બની જાય છે. બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી થશે. કોર્ટની મંજૂરી બાદ વાહનોની હરાજી કરી શકાશે. ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે. સૂચિત સુધારા બાદ વાહનોની હરાજી થશે, જે માટે આવનારા દિવસમાં ઓનલાઈન ઓક્શન કરવામાં આવશે. જે રકમ પ્રાપ્ત થશે એ રકમ ગરીબ અને લોક કલ્યાણ પાછળ ખર્ચ કરવામાં આવશે. આવતા સપ્તાહથી એક્શન લેવામાં આવશે. કોર્ટની પ્રક્રિયામાં વાહનને મુક્તિ મળી જાય તો વાહન પરત આપવામાં આવશે. હાલ અંદાજે 50 કરોડની મોંઘીદાટ ગાડીઓ પડી છે, જ્યારે 7,213 વાહનો ચાલુ વર્ષમાં ડિટેન કરવામાં આવ્યા છે. કોર્ટની અંદર પરવાનગી લઈને વાહનોની હરાજી કરવામાં આવશે. કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદ પહોંચી. આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે. 9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી યાત્રા ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, વિરમગામ, છારોડી થઈને અમદાવાદ પહોંચી છે. અમદાવાદમાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું. કોંગ્રેસની ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા. ન્યાય યાત્રા દરમિયાન પ્રજા પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે એક ઘડો રખાયો છે. આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે. આ સમસ્યાને કોંગ્રેસ વાચા આપશે. અમદાવાદ પહોંચેલી ન્યાય યાત્રા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ. બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા નીકળી. ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આગળની તરફ
વધી। રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી ન્યાય યાત્રા નીકળી હતી। મહત્વનું છે કે ન્યાય યાત્રામાં એક પણ રાષ્ટ્રીય નેતા જોડાયા નથી। ન્યાય યાત્રાનું અગાઉ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું, જે આવતીકાલે અમદાવાદમાં ચાંદખેડા ખાતે સમાપન થશે। અગાઉ ન્યાય યાત્રા ગાંધીનગરના પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ન્યાય યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ થશે। આવતીકાલે સવારે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં ન્યાય યાત્રાનું સમાપન કરવામાં આવશે। સોનગઢમાં એક ઘર બળીને ખાક, પશુઓ પણ આવ્યા ચપેટમાં। સોનગઢમાં એક આદિવાસી પરિવારે પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે। શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘરમાં રહેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ઘર બળીને ખાક થઈ ગયું હતું। ઘર ભસ્મીભૂત થઈ ગયું। આગ એટલી વિકરાળ હતી કે ઘરનો સામાન પણ બળીને ખાક થઈ ગયો। ઘરનો સામાન સહિત ઘાસચારો પણ બળી ગયો તો આગની લપેટમાં ગાય અને વાછરડા પણ આવી જતા પશુઓનો દાઝી ગયા હતા, જેથી આદિવાસી ગરીબ પરિવારને આશિયાના વિહોણું થવું પડ્યું। રાજકોટમાં મફતમાં પકોડા ખાવા વેપારીને માર માર્યો। રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે। રાજકોટના લાથી પ્લોટમાં મફતિયાઓએ મફતમાં પકોડા ખાવા માટે વેપારીની ધુલાઈ કરી। ટપોરીએ એક પકોડીની લારીએ પર પહોંચી ગયા, જ્યાં મફતમાં પકોડી માંગતા દુકાનદારે ના પાડી, જેથી અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા અને આતંક મચાવ્યો। વેપારી સાથે ઝઘડો કરી મારામારી કરી, વેપારીની ધુલાઈ કરી। થોડીવાર માટે માહોલ તંગ બની ગયો। લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને આસપાસના લોકોએ વચ્ચે પડી લારી ધારકને બચાવ્યો હતો। સુરતમાં દાદાગીરી કરનાર આરોપીનું નીકળ્યું સરઘસ, પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું। સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક ખૂબ જ વધી ગયો છે, જો કે તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે। અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી। રિક્ષા પાર્કિંગ બાબતે એક યુવકને પેટમાં ચપ્પુ માર્યું હતું, જેથી પોલીસે આરોપીને પકડી સબક શીખવ્યો। તેની સામે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી। ખુલ્લેઆમ આતંક મચાવનાર આરોપી અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો હતો। પોલીસે સરઘસ કાઢી ભાઈગીરીનું ભૂત ઉતાર્યું। અડાજણના રસ્તા ઉપર આરોપીઓનું સરઘસ કાઢતા ગુજરાત સરકાર જિંદાબાદના નારા લાગ્યા હતા। પોલીસે સ્થળ પર આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। લોકોમાંથી આરોપીઓનો ડર દૂર થાય તે માટે પોલીસે આરોપીઓને લોકો સામે પોપટ બનાવ્યો। લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો કર્યા। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લોકોએ પણ બિરદાવી। અમદાવાદના નારોલમાં ઠપકો આપતા ગુંડાઓએ સોસાયટીમાં ઘૂસી છરીઓ બતાવી આતંક મચાવ્યો। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। નારોલમાં શાહવાડી વિસ્તારમાં ધારદાર હથિયારો લઈ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। શ્યામ વિહાર ફ્લેટમાં છરી લઈને ઘૂસેલા બુકાનીધારી યુવકોએ આખી સોસાયટી બાંધમાં લીધી। સોસાયટીમાં હથિયારો સાથે ઘૂસી જઈને રોફ જમાવ્યો, જેના કારણે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ। હથિયારો સાથે લોકોને ધમકાવતા માથાભારે લોકોને સીસીટીવી પણ જોવા મળ્યા। ત્યારે આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે। અગાઉ અસામાજિક તત્વો સોસાયટીના પાર્કિંગમાં બેસતા રહીશોએ ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખી એક સાથે આખું ટોળું હથિયારો સાથે સોસાયટીમાં પ્રવેશ્યું અને દહેશત ફેલાવી। નારોલ પોલીસે થતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। જામનગરમાં જીમમાં કસરત કરતા કરતા યુવક ઢળી પડ્યો। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવોમાં વધારો થયો છે, ત્યારે જામનગરમાં MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જીમમાં કસરત કરતી વખતે ઢળી પડ્યો। 19 વર્ષના વિદ્યાર્થી યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા શહેરમાં રેરાટી ફેલાઈ ગઈ। PGVCLમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ માણેકનો પુત્ર કિશન જીમમાં કસરત કરી રહ્યો હતો, ત્યારે ઢળી પડ્યો, જેથી જીમમાં દોડધામ મચી ગઈ। યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું। ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું, યુવાન પુત્રના મોતથી PGVCL અધિકારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। ભરૂચની ખુલ્લી ગટરમાં ખાબકી મહિલા માંડ બચી। રાજ્યમાં ખુલ્લી ગટરો જીવલેણ બની રહી છે। એક તરફ વરસાદી માહોલ, બીજી તરફ ખુલ્લી ગટરો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। ત્યારે ભરૂચના જંબુસરમાં એક મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી। જંબુસરના એસટી ડેપોથી નગરમાં જવાના મુખ્ય માર્ગ પાસે ખુલ્લી ગટરમાં મહિલા પડતા દોડધામ મચી ગઈ હતી। મહિલા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં ખાબકતા આસપાસના રાહદારીઓએ મહિલાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી। આ મહિલાને ઉચકીને સાઈડમાં બેસાડી હતી અને સ્થાનિકો હાજર ન હોત તો આ મહિલા ગટરમાં અંદર ઉતરી ગઈ હોત તો પણ નવાઈ નહીં। આ પહેલી ઘટના નથી, 2 દિવસ પહેલા પણ મહિલા ગટરમાં પડી હતી। જંબુસર નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર પરના સાઇનબોર્ડ લગાવાયા નથી, જેના કારણે ચેતવણી પણ કોઈ જોવા મળતી નથી। નગરજનોએ વારંવાર રજૂઆત કરી, પાલિકા પ્રમુખની ગાડી પણ વારંવાર અહીંથી પસાર થાય છે, પરંતુ સત્તાધીશોની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આ બાજુ અમરેલીમાં ખાડામાં ખાબકી રિક્ષા। રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી। શહેરમાં સીસીટીવી લગાડવા ખાડો ખોદવામાં આવ્યો હોય, પણ તંત્રએ ખાડો ખુલ્લો મૂકી દીધો, જેથી રિક્ષા ચાલક ખાબક્યો। રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। સ્થાનિકોએ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી। ભરૂચમાં બાઇક ચોર રંગે હાથ પકડાતા ઊભી પૂંછડીએ ભાગ્યો। બાઇક ચોરી કર્યાના પ્રયાસ બાદ કંઈક આ રીતે મુઠ્ઠી વાળીને ભાગ્યો ચોર પોલીસ જેવા દ્રશ્યો છે ભરૂચના। ભરૂચમાં બાઇક ઉઠાંતરીનો ચોરનો પ્રયાસ કરવો ભારે પડી ગયો।
ધોળાદાડે બે યુવાનો ભરૂચની એક સોસાયટીમાં ચોરી કરવા માટે આવ્યા. બાઇકની ચોરી કરવા માટે આવેલા તસ્કરોએ બાઇકની ચોરીનો પ્રયાસ તો કર્યો, પરંતુ બાઇકના માલિક આ ઘટના જોઈ જતા તેઓ બાઇકને ફેંકીને ભાગ્યા. તેની પાછળ બાઇકના માલિક પણ બાઇક લઈને નીકળ્યા, પરંતુ ચોર એટલી સ્પીડમાં ઊભી પૂંછડીએ ભાગ્યો કે બાઇક ચાલક પકડી ના શક્યા. ત્યારે આ તસ્કરને તક મળી જતા તે લોખંડની ગ્રીલ કૂદીને ભાગી જતા બચી ગયા. માલિકે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટના લોકમેળામાં એસઓપીનો ઉલાળ્યો. રાઇડ્સ ધારકોએ એમ જ લાકડા કે પથ્થરના ટેકા સાથે રાઇડ્સ ગોઠવી દીધી. રાજકોટમાં ધરોહર લોકમેળાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ મેળામાં જો તમે જવાના હો તો તમારા જીવના જોખમે થજો. રાજકોટના મેળામાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં. રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે જશે, કેમ કે રાઇડ સંચાલકો અંતે તો પોતાનું જ મન ધાર્યું કરી રહ્યા છે અને એસઓપી નિયમનો ઉલાળો કર્યો છે. નિયમોને એસી તેસી કરી રાઇડ સંચાલકોએ રાઇડ્સ લાકડાના ઓથે કે પથ્થરના ટેકા સાથે તમામ રાઇડ્સને રાખી દેવાય છે. લોકમેળામાં પ્રજા મરે તો ભલે ને, મરે આપણે શું જેવી નીતિ વચ્ચે છેલ્લી ઘડીએ રાઇડ સંચાલકોએ પાક્કા ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ઊભી કરવા લાગતા ઉહાપોહ મચી ગયો. આમ જડેચોક રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લા કલેક્ટર એસઓપીના પાલનને લઈને મૌન છે. જ્યારે જિલ્લા કલેક્ટરની એસઓપી બહાર આવી ત્યારે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી વાતો પણ કરવામાં આવી હતી, પણ અંતે તો સંચાલકોએ જે કરવું હતું તે જ કર્યું. આમ હવે રાજકોટનો લોકમેળો પણ સુરક્ષિત નથી. ત્યારે લોકમેળા વિના વિઘ્ન પૂર્ણ થાય તે માટે તંત્ર ભગવાનના શરણે પહોંચ્યું. મેળો વિઘ્ન વગર પૂરો થાય તે માટે ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરમાં હવન કરાયો. અરે ભાઈ, હવન નહીં, નિયમોનું પાલન કરાવો તો વિઘ્ન ન આવે. હાલ તો દૂધનો દાજ્યો છાશ પણ ફૂકી ફૂકીને પીવે તેવો ઘાટ ઘડાયો. બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 5 જગ્યાએ ખાનગી મેળાના આયોજન પર સસ્પેન્સ ઘેરાયું છે. હજુ સુધી એક પણ ખાનગી મેળાને મંજૂરી આપી નથી. અંતે મોરબી અને દ્વારકામાં પણ મેળાને મંજૂરી. મેળા સંચાલકો ખુશખુશાલ. અંતે મોરબી અને દ્વારકાના લોકો પણ મેળાની મજા માણી શકશે. બંને શહેરમાં મેળાની મંજૂરીને લઈને સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો. મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોને હવે અંત આવી ગયો. સમગ્ર મોરબીવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો. મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી રોજગારી મેળવતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. સાથે મોરબીવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. તાજેતરમાં જ રાજકોટમાં બનેલ દુર્ઘટનાના કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે. મેળાના સંચાલકોએ કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ મેળામાં વ્યવસ્થા કરાઈ છે. મેળામાં ઠેર ઠેર કેમેરા પણ ગોઠવી દેવાયા છે. લોકોની સેફટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બાજુ દ્વારકાના જામખંભાળિયામાં પણ સાતમ આઠમનો મેળો યોજાશે. જામખંભાળિયામાં શક્તિનગર ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા યોજાનાર શિરેશ્વર લોકમેળા માટે યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી થઈ. કુલ 167 પ્લોટમાંથી સૌથી મોટા પ્લોટની હરાજી થઈ. પ્રથમ હરાજીમાં 29 લાખ રૂપિયા 28 પ્લોટની હરાજી થઈ. અહીં 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. રાત્રિના 12:30 વાગ્યા સુધી મેળાની રમઝટ ચાલુ રહેશે. અમરેલીમાં નહીં જામે મેળાની રમઝટ. શહેર સાતમ આઠમના મેળાની રમઝટ જામશે, પરંતુ અમરેલીમાં પ્રથમવાર જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા એટલી હદે પડ્યા છે કે અમરેલી શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન મુલતવી રાખવામાં આવ્યું. આ વર્ષે અમરેલી શહેરના એક પણ લોકમેળાનું આયોજન કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું નથી. ભવ્ય લોકમેળાનું આયોજન કરતી સારાહી યુથ ક્લબ ઓફ અમરેલીના સંચાલકોએ કડક ગાઈડલાઈનના કારણે મેળાનું આયોજન કરવાથી હાથ ખંખેરી લીધા છે. એટલે આ વખતે અમરેલીના લોકોને મેળા વગર જ જન્માષ્ટમીની ઉજવણી કરવી પડશે. ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસવા નહીં મળે. અનેક લોકોને રોજગારી નહીં મળે, જેથી નિરાશા વ્યાપી છે. જોકે જિલ્લાના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા જેવા નાના શહેરોમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ. પ્લોટની હરાજી પણ શરૂ. ભાદરવી પૂનમની હવે ગણતરીના દિવસો બાકી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો. મેળા દરમિયાન સ્થાનિક અને બહારથી આવતા અનેક વેપારીઓ માટે પ્લોટની હરાજી શરૂ થઈ ગઈ છે. સરકારી જમીન પર હંગામી પ્લોટ બનાવી હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી. અંબાજી વિસ્તારમાં આ વર્ષે મેળાને લઈ 280 જેટલા પ્લોટ બનાવાયા છે, જેની પારદર્શક રીતે હરાજી કરી તંત્ર દ્વારા 60 લાખ રૂપિયા જેટલી આવક પણ મેળવવામાં આવશે. આ રકમ પણ મેળાની વ્યવસ્થામાં જ ખર્ચ કરવામાં આવશે. પ્લોટ્સની હરાજી પ્રક્રિયા 4 દિવસ ચાલશે. આ પ્લોટ્સ પર મેટલના વોટરપ્રૂફ સ્ટોલ બનાવીને આપવામાં આવશે. તો સાથે જ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિઝાસ્ટરની ટીમ પણ પૂરતા પ્રમાણમાં ફાયર ફાઈટરોની ટીમ સાથે તૈનાત રહેશે. અમદાવાદની પ્રાઇડ હોટલમાં સૂપમાં જીવતું જીવડું નીકળ્યું. હોટલ સીલ કરી દેવાય.
ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ પર આવેલી પ્રાઇડ હોટલમાં સૂપમાંથી જીવડું નીકળ્યું. અહીં બિઝનેસ મિટિંગનો જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે જમણવારમાં ટોપેટો સૂપમાં એક વ્યક્તિની વાટકીમાં જીવડું નીકળ્યું હતું. આ જીવડું બહાર કાઢીને જોતા જીવતું હોવાનું માલુમ પડ્યું હતું. જીવતું જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ લોકો દ્વારા મેનેજરને કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ હોટલ ખાતે પહોંચ્યા. ટીમ દ્વારા આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ શહેરમાં ગત 27 જૂનથી લઈ 21 ઓગસ્ટ 2024 સુધીમાં ફૂડમાંથી ફૂગથી લઈને જીવડા નીકળવાનો 9મો કિસ્સો જોવા મળ્યો છે. મહેસાણામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા, મધ્યાહન ભોજન સડેલું મળ્યું. મહેસાણામાં ગોજારિયાની સસ્તા અનાજની દુકાનમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. બાળકોને મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળ સડેલી નજરે પડી. જાગૃત નાગરિકે ગોજારિયાની સસ્તા અનાજની દુકાનમાં જે વિડીયો બનાવી વાયરલ કર્યો. મધ્યાહન ભોજનની તુવેર દાળ સડી જવાથી પાવડર બની. તુવેર દાળમાં પાવડર જોવા મળ્યો. બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે. ત્યારે સવાલ છે કે શું આવા પ્રકારની દાળ બાળકોને ખવડાવવામાં આવે છે? સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકોએ પણ માંગ કરી દીધી છે. સાવલીમાં શાળાનું નામ બદલી નાખતા ગ્રામજનોનો વિરોધ. વડોદરાના સાવલીમાં આવેલી રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલી નાખતા વિવાદ ઉભો થયો છે. રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા 1 કરાતા ગ્રામજનો રોષે ભરાયા. તુલસીપુરાના સરપંચ ગ્રામજનો જિલ્લા પંચાયત કચેરીમાં અચોક્કસ મુદતના ધરણા પર બેઠા. શાળાનું નામ ફરીથી રાનેલા પ્રાથમિક શાળા કરવાની માંગ કરી. સરપંચનો આક્ષેપ છે કે ટીડીઓને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ. વર્ષ 2004માં જિલ્લા શિક્ષણ અધિકારીએ ચકાસણી કર્યા વગર જ શાળાનું નામ બદલી નાખ્યું હતું. મહત્વનું છે કે રાનેલા ગામમાં રહેતા લોકોએ ગામની નોંધણી નથી કરાવી અને ખાનગી પ્લોટ પર વસવાટ કરી ગામ ઊભું કર્યું છે. રાનેલા ગામમાં રહેતા લોકો આદિવાસી સમાજના લાભ મેળવવા તુલસીપુરા ગામના નામનો ઉપયોગ કરી રહ્યા છે. તુલસીપુરા ગામમાં આદિવાસી સમાજના વસવાટ કરતા લોકો છે, જ્યારે રાનેલા ગામમાં પટેલ સમાજના લોકો. ત્યારે અધિકારીઓની મિલીભગતથી આદિવાસીઓના હકો છીનવવા પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે. બીજી તરફ ડીપીઈઓએ ડીડીઓ અને કલેક્ટરની એક ટીમ બનાવી છે. એક અઠવાડિયામાં કમિટી રિપોર્ટ આપશે. લોટસ સ્કૂલ સીલ થતા જ સંચાલકોને આવ્યો રેલો. બેંકમાં લોન ભરપાઈ કરવા આપી ખાતરી. મસમોટી ફી લઈને વાલીઓના ખિસ્સા ખાલી કરતી લોટસ સ્કૂલને બેંકને ચૂનો મારવો ભારે પડી ગયો. શિક્ષણ વિભાગ વચ્ચે પડતા લોટસ સ્કૂલની દાદાગીરી કરતા સંચાલકોને બાકી લોન ભરવાનો વારો આવ્યો છે. પરંતુ લોટસ સ્કૂલની મનમાની અને બેંકના પૈસા ચાઉ કરી જવાની ખોરી દાનતના કારણે 300 બાળકના ભાવિ પર ખતરો ઉભો થયો છે. અમદાવાદના ઈસનપુરમાં આવેલી લોટસ સ્કૂલે બેંક લોન ન ભરતા સીલ કરી દેવાઈ, જેથી 300 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું. લોટસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલ અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા છે. આજથી બ્રાહ્મ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાયો છે. જ્યાં સુધી લોટસ સ્કૂલનું સીલ નહીં ખુલે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બ્રાહ્મ્સ સ્કૂલમાં અભ્યાસ કરશે. શાળા સંચાલકોની બેદરકારી અને ગોટાળાના કારણે હાલ લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો. લોટસ સ્કૂલના ટ્રસ્ટીઓએ પંજાબ નેશનલ બેંકમાંથી 1.25 કરોડની લોન લીધી હતી, જે ભરપાઈ ન થતા બેંકે શાળાને સીલ કરી. જે બાદ સંચાલકોની શાન ઠેકાણે આવી ગઈ અને પગ તળેથી રેલો આવતા બેંકમાં પૂરેપૂરી રકમ ભરપાઈ કરવાની સંચાલક પાસે ખાતરી લેવામાં આવી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓ. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરાઈ. જન્માષ્ટમીના પર્વને લઈને જગત મંદિર લાઇટિંગના ડેકોરેશનથી ઝગમગી ઉઠશે. તેમજ શહેરના હાથી ગેટ, રબારી ગેટ, ઇસ્કોન ગેટ, હોટલ, બજારોમાં વિવિધ કલરના લાઇટિંગથી ઝગમગી ઉઠશે. કીર્તિસ્તંભ પાસેથી દર્શનાર્થીઓને બેરિકેડમાં પ્રવેશ આપી 56 સીડી સ્વર્ગ દ્વારેથી મંદિરમાં જવા એન્ટ્રી કરી દેવામાં આવશે, જ્યારે મોક્ષ દ્વારેથી એક્ઝિટ અપાશે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા પહોંચશે. જેને દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે છાંયડા માટે મોટા ડોમ બાંધવામાં આવ્યા છે. તારીખ 26મી ઓગસ્ટની જન્માષ્ટમીના દિવસે લાખો ભક્તો ભગવાનને શરણે આવશે. આગામી 7મ, 8મ, 9મ 3 દિવસ સુધી દ્વારકા જગત મંદિરે તહેવાર ઉજવવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યા શ્રીજીની મંગળા આરતી કરાશે. તો હાલમાં જાણકારી મળી રહી છે ફરિયાદ મામલે વિજય સુવાડાની પ્રતિક્રિયા. વિજય સુવાડાએ તમામ આરોપો ફગાવ્યા. દિનેશ દેસાઈએ સત્તાનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી. વિજય સુવાડાનું આ નિવેદન છે. સત્તાનો દુરુપયોગ કરી ખંડણી માંગતો હતો તેવું પણ તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે. તેમનું માનવું છે કે જે પણ આરોપ તેમના પર છે, જે પણ ફરિયાદ તેમના પર છે, તે દિનેશ દેસાઈએ સત્તાનો દુરુપયોગ કરીને કરી છે. મહેસાણા પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર, સર્જાયા ફિલ્મી દ્રશ્યો. દોડાદોડી અને ભાગમભાગના દ્રશ્યો છે મહેસાણાના. અહીં પોલીસની આબરૂના ધજાગરા થયા. થયું એવું કે પોલીસ 5 આરોપીઓને લઈને સિવિલ હોસ્પિટલ આવી, ત્યારે પોલીસની નજર ચૂકવી ભેજા બાદ આરોપીઓએ પોલીસની આંખમાં સ્પ્રે છાંટીને ફરાર થઈ ગયા. પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થઈ જતા દોડધામ મચી ગઈ. ભાગેલા આરોપીને પકડવા માટે પોલીસ આરોપીની પાછળ ભાગી. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે આરોપી પાછળ પોલીસ દોડતી જોવા મળી. જોકે અંતે પોલીસની મહેનત ફળી અને આરોપીઓનો પીછો કરી બંને આરોપીને ફરી ઝડપી પાડ્યા. આ ઘટનાને લઈને લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા.